દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં હું રમઝાન રાયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ નખત્રાણા તાલુકાના અમારા ગામે, જ્યાં એક નવા મંદિર લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને જે અત્યારે આપણે આવ્યા છીએ ત્યાં કાર્યાલય ઓફિસમાં। અને જે મારા પાછળ આ સાથી મિત્રો દેખાય છે એમના સાથે મળશું અને શું કહેવા માગે છે તે આપણે જાણશું। જય લક્ષ્મીનારાયણ। હું ગિરીશ મોહનભાઈ જાદવાણી, આયોજન સમિતિ મંત્રી। અને અમારામાં જે અત્યારે પૂરા જોશ અને ઉત્સાહથી જે મહાઉત્સવને માણવા માટે તૈયારીઓ ચાલી રહી છે તે તમે નિહાળી શકો છો। અને પૂરું યુવાધન, ભાઈઓ બહેનો વડીલો પૂરા જોશથી આ કાર્યને સફળ બનાવવા માટે ઉત્સાહથી લાગેલા છે। નિયાણોના આગમન માટે આતુર છીએ। વડીલોના આશીર્વચન માટે અમે રાહ જોઈ રહ્યા છીએ। સામાજિક સભા, સંતવાણી આવા વિવિધ પ્રકારના કાર્યક્રમ આ મહોત્સવમાં અમે ઇન્વોલ્વ કર્યા છે। તો યાદ રાખજો મિત્રો, 12, 13, 14 ઓગસ્ટ 2025 અમારા અમૃત મહોત્સવ, અમારા નખત્રાણા, કચ્છ। ધન્યવાદ। હું હરેશ શિવજીભાઈ રામાણી, આયોજન સમિતિ મંત્રી। અમારો જે અત્યારે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ નૂતન મંદિર અને મૂર્તિ ભાવ પ્રતિષ્ઠા અને અમૃત મહોત્સવનું આયોજન અત્યારે અમે કરી રહ્યા છીએ। આથી પહેલાં પણ અમારા મંદિરના મહોત્સવ 2000માં પણ અમે ઉજવ્યો હતો, તે પછી 2010માં ઉજવ્યો હતો અને અત્યારે મંદિર જે પ્રથમ મંદિર જે અમે સ્થાપના કરી હતી એના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી અમૃત મહોત્સવ અને નવી મૂર્તિઓનું ભાવ પ્રતિષ્ઠા પણ સાથે સાથે ઉજવી રહ્યા છીએ। તેનું આયોજનની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ અને આવતી 12, 13, 14 ઓગસ્ટ 2025ના અમારો આ 3 દિવસીય મહોત્સવનું અમે આયોજન કર્યું છે। અમારી પાસે ઘણા વર્ષો પછી અમારી જે આશા હતી એ અમારો કાર્યક્રમ અહીંયા ખૂબ જોશમાં તૈયારીમાં ચાલી રહ્યો છે। આજથી 15 વર્ષ પહેલાં અમે જે કાર્યક્રમ કર્યો હતો એનાથી પણ વિશેષ કાર્યક્રમ કરવા અમારા યુવક મિત્રો જઈ રહ્યા છે। એની ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે। લગભગ અમારી તૈયારી પૂર્ણ થવાની તૈયારીમાં છે। કાર્યક્રમ અમારો 12, 13 અને 14ના શરૂઆત થવાની છે, પણ અમને એવું લાગી રહ્યું છે કે અમારું યુવક મંડળ એવું માની રહ્યો છે કે અમારો કાર્યક્રમ ચાલુ જ થઈ ગયો સમજી લો। અને એનો હોશ, ઉત્સાહ એ જોઈ અને મને બહુ આનંદ થયો છે। અમારી સમાજના પ્રમુખશ્રીને પણ આનંદ થયો। અમને કોઈ પણ વસ્તુની ખામી નહીં દેખાય એવું અમને જોવા મળે છે, એટલે અમને પોતાને પણ શાંતિ છે અને આ કાર્યક્રમ અમે ઉત્સાહથી કરશું એવી સૌની આશા છે। અસ્તુ। જય લક્ષ્મીનારાયણ। જય લક્ષ્મીનારાયણ મિત્રો, હું યુવક મંડળના આઈપીપી નરેન ગોવિંદભાઈ રામાણી બારડોલી। અમૃત મહોત્સવ નિમિત્તે સર્વે મિત્રો અત્યારે ખૂબ જ પૂરજોશમાં ઉત્સવની તૈયારીમાં લાગી રહ્યા છે। અમારા એટલે આપણે કચ્છ જિલ્લાની ઉત્તર તરફ આવેલું પાટીદારોનું છેવાડાનું ગામ એટલે અમારા ગામની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઊંઘ અત્યારે જોઈ રહ્યા છીએ। 2000ની સાલમાં જ્યારે મંદિરને 50 વર્ષ પૂરા થયા ત્યારે સુવર્ણ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો। 2010માં હીરક જયંતી મહોત્સવ અને અત્યારે 2025માં અમૃત મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। તેમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી બધા મિત્રો કાર્યકર્તાઓ જોડાયા છે અને ખૂબ જ જોરમાં તાળામાં તૈયારીઓ ચાલુ થઈ રહી છે, તૈયારીમાં લાગી ગયા છે। અને નિયાણાઓના સન્માન, દાતાશ્રીઓના સન્માન, વડીલોના સન્માન જેવા કાર્યક્રમો, પછી રાત્રિના કાર્યક્રમમાં નાટકનો કાર્યક્રમ, ધર્મ પ્રચાર સમિતિ દ્વારા ડાયરાનો કાર્યક્રમ અને દાંડિયારા સેવા ખૂબ જ મનોરંજનના કાર્યક્રમો પણ લઈને અમે આવી રહ્યા છીએ। ફક્ત અમે રાહ જોઈ રહ્યા છીએ 12, 13, 14 ઓગસ્ટ 2025। અસ્તુ। ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। હું લિજેશ રંગદાસભાઈ સાંકલા, અત્યારે અમારા યુવક મંડળના પ્રમુખ વતી સેવા આપી રહ્યો છું। લિજેશભાઈ, અત્યારે ક્યારે આપણા પ્રોગ્રામ ચાલુ થાય છે અને શું પ્રોગ્રામ છે એવું કાંઈક જણાવશો? આપણે 11 તારીખથી આપણે ધર્મ ધ્વજાનો વિજય સ્તંભ ઊભો કરવામાં આવશે। ત્યારબાદ 12 તારીખના સવારથી
આપણે નિયાણાના સન્માનને બધા તૈયારી થઈ ચૂકી છે. ત્યારબાદ 13 તારીખના સંતોના સામૈયા ને 14 તારીખના આપણે વડીલ વંદના અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ. આપણે આગળના પ્રોગ્રામની રૂપરેખા અમારા શું કિશોરભાઈ રામાણીને કઈ જણાવશો. જય લક્ષ્મીનારાયણ મિત્રો, હું કિશોર રામાણી યુવક મંડળના હમણાં સલાહકાર સમિતિ તરીકે સેવા આપી રહ્યો છું. લક્ષ્મીનારાયણ મંદિર મહોત્સવ 2025માં 12 તારીખના સાંજે દેશલપર સંસ્થા દ્વારા ધર્મ પ્રચાર સમિતિ દ્વારા મહા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે 13 તારીખના સાંજે ગુજરાતી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને 14 તારીખના સાંજે દાંડિયા રાસનું આયોજન, ભવ્ય દાંડિયા રાસનું લાઈવ ઓર્કેસ્ટ્રા સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે મિત્રોને એ છે કે આ પ્રોગ્રામમાં માણવા અચૂક પધારજો. મારું નામ પ્રવીણભાઈ અમારો સભ્ય છીએ. 13 તારીખની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અમારા તળાવથી અહીંયા મંદિર સુધી. તો એમાં બધાને જોડાવાની નમ્ર વિનંતી છે. જય લક્ષ્મીનારાયણ. મારો પરિચય છે, હું લાલજીભાઈ કાનજીભાઈ રામાણી, ગામ અમારા. અરે આ લક્ષ્મીનારાયણ ભગવાનનો આજે મહોત્સવ અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. તો એના માટે આપણે તારીખ 13ના શોભાયાત્રા માટે રથની તૈયારી કરી રહ્યા છીએ અમે. અને આ ભગવાનનો ભવ્ય રથ બનાવવામાં આવે છે અમારા થ્રુ. આ રથની તૈયારી લાલજીભાઈ, સુધીરભાઈ, અમારા બબુભાઈ, ચેતનભાઈ બહુ ખૂબ જહેમતથી આ કામ કરી રહ્યા છે. વિવેકભાઈ બી સાથે છે. અને આ એટલો બધો સારામાં સારો એ લોકોએ મગજ વાપરીને રથ બનાવ્યો છે કે જે ભવ્યથી અતિ ભવ્ય રથ બનાવ્યો છે. તો એ લોકોને ધન્યવાદ છે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જો આજ તમે જોઈ રહ્યા છો, આપણે અમારા ગામમાં બહુ જોરશોરથી આપણો આ ઉત્સવ આપણે માણવા જઈ રહ્યા છીએ. આ બધી તમે તૈયારી આ જોઈ જ રહ્યા છો. આપણે આ સ્ટેજનું આપણું આ બાંધકામ આપણે પૂરું થયું છે. અને આ બધા અમારા સાથી મિત્રો, હું યુવક મંડળનો ઉપપ્રમુખ, અને આ બધા અમારી ટીમ યુદ્ધના ધોરણે હિંમતભાઈ પટેલ, હિંમતભાઈ નાકરાણી, આ બધા એટલું જોશ અને જૂનું ને બધાનામાં એકદમ જોરદાર આપણે આ પ્રોગ્રામ માણવો છે. આપ સૌને હું ઇન્વાઇટ કરું છું. આ વહેલી તકે આવશો અને અમારા શોભા વધારશો બધાને. જય લક્ષ્મી. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.